નમસ્કાર, હું છું પૂજા નિષાદ અને ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। ગુજરાતના વલસાડના અને વાપીમાં ખૂબ ઓછી કિંમતમાં ફ્લેટ ખરીદવાની તક, જાણશું છે તમામ વિગતો। ફ્રાન્સમાં ફસાયેલી ફ્લાઇટમાં હતા 303 પ્રવાસી, તો ભારત પરત 276 જ કેમ આવ્યા। ભાવ ન હોવા છતાં ખેડૂતો ડુંગળી વેચવા લાચાર, જાણો રાજકોટ યાર્ડના ભાવ। સેકન્ડ હેન્ડ બાઇકનો ખજાનો, ગુજરાતના આ શહેરમાં આવેલું સૌથી મોટું માર્કેટ, પાણીના ભાવે મળી જશે વાહનો। અહીં જોવા મળશે ગુજરાતના કારીગરોની ઉમદા કામગીરી, હટકે છે આ હસ્તકળાનો મેળો। ગુજરાતના દરિયા પાસે મોટું સંકટ, દેશના દુશ્મનો વધતા અરબ સાગરમાં 3 યુદ્ધ જહાજો તૈનાત કરાયા। ત્યારે વાત કરીએ તો ગુજરાતમાં શ્વાનોથી બચીને રહેજો, રોજ 700 થી વધુ લોકોને કરડી રહ્યા છે, ત્યારે 2.5 લાખ લોકો બન્યા છે શિકાર। ત્યારે વાત કરીએ સુરતની તો નવી સિવિલ હોસ્પિટલમાં બાળકને તરછોડવામાં આવ્યું છે। જેટકો ભરતી વિવાદ હજુ શમ્યો નથી, લેખિત પરીક્ષા આપવા તૈયાર નથી ઉમેદવારો। વર્ષ 2023માં ઘટેલી આ 5 ઘટનાઓને ક્યારે નહીં ભૂલશે બનાસકાંઠાના લોકો। તો હવે ગુજરાતની વાતમાં જોઈએ સમાચાર વિગતવાર। આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા બાકી લેણાની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઈ-હરાજીની જાહેરાત કરવામાં આવી છે। વલસાડના વાપીમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે। ઓછી કિંમતમાં ફ્લેટ ખરીદવાની તક, જાણશું છે તમામ વિગતો। ગુજરાતના વલસાડના વાપીમાં આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા બાકી લેણાની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઈ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે। વલસાડના વાપીમાં રહેલા સ્થાવર મિલકત એટલે કે ફ્લેટને વેચાણ માટે જાહેરાત અપાઈ છે। આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 126.39 ચોરસ મીટર છે। તેની રિઝર્વ કિંમત 48,44,000 રૂપિયા રાખવામાં આવી છે। અર્નેસ્ટ મની ડિપોઝિટની રકમ 4,84,400 રૂપિયા રાખવામાં આવી છે। અર્નેસ્ટ મની ડિપોઝિટની સબ મશીનરી તારીખ 22 જાન્યુઆરી 2024 સોમવારે સાંજે 5 કલાકની રાખવામાં આવી છે। હરાજી તારીખ 23 જાન્યુઆરી 2024 મંગળવારે સવારે 12:30 વાગે રાખવામાં આવી છે। કબૂતરબાજીથી અમેરિકા અને બીજા દેશ જવા માટે ભારતથી પ્રાઇવેટ ફ્લાઇટ દ્વારા 303 ભારતીયો નીકળ્યા હતા, જેને ફ્રાન્સમાં રોકવામાં આવ્યું હતું। હવે તે પૈકી 276 વ્યક્તિઓ ભારત પરત ફર્યા છે, પરંતુ બાકીના 27નું શું થયું? શું તેમને ત્યાં રોકી દેવામાં આવ્યા છે? માનવ તસ્કરીની શંકાના કારણે ફ્રાન્સમાં 4 દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવેલ વિમાન આખરે મંગળવારે વહેલી સવારે 276 મુસાફરોને લઈને મુંબઈ પહોંચ્યું હતું। અધિકારીએ જણાવ્યું હતું કે એરબસ A340 પ્લેન વહેલી સવારે 4 વાગ્યા પછી મુંબઈ પહોંચ્યું। પ્લેન સ્થાનિક સમય અનુસાર 2:30 વેટ્રી એરપોર્ટથી ટેક ઓફ થયું અને સવારે 4 વાગે મુંબઈ પહોંચ્યું। ફ્રાન્સથી ભારત પહોંચેલા વિમાનમાં 276 મુસાફરો આવી ગયા। કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેનમાંથી આવતા મોટા ભાગના મુસાફરો ભારતીય નાગરિક છે। યુએઈથી નિકારાગુઆ જઈ રહેલા પ્લેનને જ્યારે ફ્રાન્સમાં રોકવામાં આવ્યું ત્યારે તેમાં 303 પેસેન્જર હતા, પરંતુ જે પ્લેન મુંબઈ આવ્યું તેમાં માત્ર 276 પેસેન્જર હતા। હવે સવાલ એ ઉભો થાય છે કે 27 મુસાફરો કેમ ના આવ્યા? તેમનું શું થયું? શું તેમને ત્યાં રોકી દેવામાં આવ્યા? કેટલાક દાવા મુજબ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ 303 પૈકી 90 થી વધુ જેટલા વ્યક્તિઓ ગુજરાતના મહેસાણા જિલ્લાના જુદા જુદા ગામડાઓના છે। તેવામાં હવે સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે શું ફ્રાન્સમાં બાકી રહી ગયેલા 27 લોકો પૈકી પણ કોઈ ગુજરાતી હોઈ શકે છે? જો કે આ મામલે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી। અન્ય મુસાફરોનું શું થયું? હકીકતમાં ફ્રેન્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર જે પ્લેન મુંબઈ માટે ઉડાન ભરી હતી તેમાં 276 મુસાફરો સવાર હતા અને 2 સગીર સહિત 25 લોકોએ ફ્રાન્સમાં આશ્રય માટે અરજી કરી હતી અને હાલમાં તેઓ ફ્રાન્સમાં છે। એક અહેવાલ મુજબ 2 મુસાફરોને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને સહાયક સાક્ષીનો દરજ્જો આપવામાં આવ્યો હતો। એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે વિમાન વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું ત્યારે તેમાં 303 ભારતીય નાગરિકો સવાર હતા, જેમાંથી 11 સગીર હતા અને 9 તસ્કરીની આશંકાથી પ્લેન રોકાયું હતું। અધિકારીએ કહ્યું હતું કે ગ્રાઉન્ડેડ એરક્રાફ્ટમાં સવારમાં મુસાફરો માટે અસ્થાયી પથારીની વ્યવસ્થા કરાઈ હતી। તેમને શૌચાલયનો ઉપયોગ કરવા તથા સ્નાન કરવાની સુવિધાઓ આપવામાં આવી હતી અને તેમને વેટ્રી એરપોર્ટ પરિસરમાં ખોરાક અને ગરમ પીણા આપવામાં આવ્યા હતા। રોમાનિયન કંપની લેજન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત દુબઈથી નિકારાગુઆની ફ્લાઇટને ગુરુવારે વેટ્રી એરપોર્ટ પર ટેકનિકલ સ્ટોપ માટે અટકાવવામાં આવ્યું હતું, જ્યારે ફ્રેન્ચ પોલીસે દરમિયાનગીરી કરી હતી। ફ્રેન્ચ સત્તાવાળાઓએ સફરની શરતો અને હેતુ અંગે ન્યાયિક તપાસ શરૂ કરી અને સંગઠિત અપરાધની તપાસમાં વિશેષતા ધરાવતા એક યુનિટે માનવ તસ્કરીની શંકાના આધારે તપાસ હાથ ધરી હતી। ફ્લાઇટ 4 દિવસ અટવાઈ હતી। વાસ્તવમાં 276 મુસાફરોને લઈને જતી ફ્લાઇટમાં 4 દિવસ સુધી અટવાઈ રહી અને આજે મોખરે મુંબઈ પહોંચી ગઈ છે। રોમાનિયન કંપનીનું આ વિમાન સોમવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 2:30 વાત્રી એરપોર્ટથી રવાના થયું હતું અને આજે વહેલી સવારે 4 વાગે મુંબઈ પહોંચ્યું હતું।
રિપોર્ટ અનુસાર આ પ્લેનમાં હાજર મોટાભાગના મુસાફરો હિન્દી અને તમિલ ભાષા બોલતા હતા. પહેલું વિમાન સોમવારે સવારે લગભગ 10 વાગ્યે ટેક ઓફ થવાની ધારણા હતી. લાલ ડુંગળી અત્યારે ખેડૂતોને રાતા પાણીને રોવાનો વારો આવી રહ્યો છે. ખેડૂતો ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી વધારે ડુંગળીની આવક થઈ છે. યાર્ડમાં 9,000 ક્વિન્ટલની વધુ ડુંગળીની આવક થઈ હતી, જેથી યાર્ડ ડુંગળીથી ઉભરાયું છે. યાર્ડમાં ડુંગળીની સાથે કપાસ અને મગફળી પણ આવક થઈ હતી. ડુંગળીના ખેડૂતોને 700 થી 800 રૂપિયા મળી રહ્યા હતા. ડુંગળીના ભાવ 261 રૂપિયા જ મળી રહ્યા છે, જેથી ખેડૂતોને ખર્ચો પણ માથે પડી રહ્યો છે. યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ છે. યાર્ડમાં 9,300 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી. ડુંગળીનો ભાવ ખેડૂતોને 90 રૂપિયાથી 261 રૂપિયા જ મળી રહ્યા છે. ગફડીની આવક નહીવત થઈ છે. યાર્ડમાં ઝીણી મગફળી આવક 1200 ક્વિન્ટલ થઈ હતી, જ્યારે ઝીણી મગફળીનો ભાવ 1,090 થી 1,317 રૂપિયા બોલાયા હતા. જાડી મગફળીની આવક 900 ક્વિન્ટલ થઈ હતી. મગફળીનો ભાવ 1,080 થી 1,413 રૂપિયા બોલાયા હતા. યાર્ડમાં બટાકાની 3500 ક્વિન્ટલ, ટામેટાની 1,395 ક્વિન્ટલ, લીંબુની 390 ક્વિન્ટલ, કોબીજની 490 ક્વિન્ટલ, તુવેર સિંગની 164 ક્વિન્ટલ, લીલા મરચાના 470 ક્વિન્ટલ અને લીલા લસણની 95 ક્વિન્ટલ આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની ભરપૂર આવક થઈ હતી. યાર્ડમાં 4200 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવ 1,230 થી 1,528 રૂપિયા એક મણના બોલાયા હતા. કપાસના ભાવ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશી છે. ટુકડા ઘઉંની આવક પણ રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે થઈ હતી. ટુકડા ઘઉંની આવક 900 ક્વિન્ટલ થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 525 થી 651 રૂપિયા મણનો બોલાયો હતો, જ્યારે લોકવન ઘઉંની આવક 180 ક્વિન્ટલ થઈ હતી. લોકવન ઘઉંનો ભાવ 490 થી 554 રૂપિયા મણનો બોલાયો હતો. લસણની આવક 720 ક્વિન્ટલ આવક થઈ હતી. લસણના ભાવ 2,000 થી 3,254 રૂપિયા મણના બોલાયા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં સોયાબીનની 300 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં સોયાબીનનો ભાવ 820 થી 918 રૂપિયા એક મણનો બોલાયો હતો. જિલ્લામાં સેકન્ડ હેન્ડ કાર સહિત સેકન્ડ હેન્ડ ટુ વ્હીલરનું સૌથી મોટું માર્કેટ આવેલું છે ફક્ત વડોદરામાં. સેકન્ડ હેન્ડ કાર અને ટુ વ્હીલરના 300 જેટલા ડીલરો આવ્યા છે. અટલાદરા, વારસિયા, સલાટવાડા અને નાગરવાડામાં સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર માર્કેટ આવેલું છે. સ્વામિનારાયણ મંદિર પાસે આવેલું અટલાદરા સેકન્ડ હેન્ડ વાહનોનું સૌથી મોટું માર્કેટ છે. ગુજરાતમાં અન્ય શહેરો કરતા વડોદરા શહેરના વાહનોની ડિમાન્ડ ખૂબ જ હોય છે. અહીંના વાહનો ઓછા કિલોમીટર ચાલતા હોવાથી લોકો તેને ખરીદવાનું વધુ પસંદ કરતા હોય છે. અહીંના વાહનોની ગુણવત્તા અને વાહનો પર ઓછા સ્કેચીસ પડેલા હોવાના કારણે લોકો વડોદરા શહેરમાં ખરીદી કરવા આવતા હોય છે. વડોદરામાં એક ડીલરના મહિને 30 થી 35 જેટલા સેકન્ડ હેન્ડ ટુ વ્હીલ વેચાતા હોય છે. ખાસ કરીને છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, બોડેલી, કરજણ સહિતના આસપાસના જિલ્લાના ગામડાઓમાંથી લોકો અહીં વાહનો વધુ ખરીદવા આવતા હોય છે. સેકન્ડ હેન્ડ ટુ વ્હીલ માર્કેટમાં 15,000 થી લઈને 3 લાખ સુધીના વાહનો મળી રહે છે. અહીં વેચવા આવતા વાહન માલિકો પાસેથી વાહન લેતા પહેલા તમામ વિગતો જેમ કે કેટલા કિલોમીટર ચાલેલું છે, એન્જિન બરાબર છે કે નહીં, એક્સિડન્ટ થયો છે કે નથી, ટાયર કેવી હાલતમાં છે વગેરે તમામ બાબતો ચકાસીને જ માર્કેટમાં વાહન લેવામાં આવે છે. એક્ટિવાનું 110 સીસી મોડલના સેકન્ડ હેન્ડ ભાવ 15 થી 20,000 છે, જ્યારે શોરૂમમાં 75,000 થી લઈને 1 લાખ સુધીનો ભાવ છે. એવી જ રીતે બાઇકમાં સ્પ્લેન્ડર ડિલક્સનો સેકન્ડ હેન્ડ ભાવ 25,000 જેટલો હોય, જ્યારે શોરૂમમાં 93,000 રૂપિયાનો હોય છે. વડોદરાના સેકન્ડ હેન્ડ વાહન માર્કેટમાંથી કોઈને જો કાર કે બાઇક ખરીદવી હોય તો તેના આઈડી પ્રૂફથી સરળતાથી કાર ખરીદી શકે છે, પરંતુ જે વ્યક્તિનું આઈડી કાર્ડ હોય તે સ્થળ પર ઉપસ્થિત હોવો જોઈએ. આ માર્કેટમાં મહિનામાં અંદાજિત 50 લાખ રૂપિયાના સેકન્ડ હેન્ડ ટુ વ્હીલનું વેચાણ થતું હોય છે. આણંદમાં આવેલી અમૃતવાડી ટાઉન હોલ ખાતે હસ્તમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 28મી ડિસેમ્બર સુધી આ હસ્તકળા મેળાનું ધમધમશે, જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી આવેલા કારીગરો દ્વારા હાથથી બનાવેલ કપડાં, જ્વેલરી, ગૃહ સજાવટ વસ્તુઓ તેમજ લાકડામાંથી બનાવેલ વિવિધ વસ્તુઓ પ્રદર્શન મૂકવામાં આવ્યું છે. આ હસ્તકળા મેળામાં ગુજરાતના કારીગરોનું ઉમદા કારીગરી ઝાંખી જોવા મળશે. આ મેળામાં 1,000 થી રૂપિયા લઈને 10,000 સુધીની વસ્તુઓ મળી રહી છે. આ સ્થળે કારીગરો દ્વારા હાથથી વણીને બનાવવામાં આવેલી ઊનની શાલ, કપડા પર જાતે કલર કરીને બનાવવામાં આવેલા ડિઝાઇન, એલર્જી ન થાય તેવા મટીરિયલમાંથી બનાવવામાં આવેલ જ્વેલરી, ખાદીમાંથી બનાવવામાં આવેલા કુર્તાઓ અને ક્રોપ ટોપ, વિવિધ પ્રકારના કેનવાસ પર બનાવવામાં આવેલી પેઇન્ટિંગ્સ, લાકડા અને બાંબુનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા વિવિધ ગૃહ સજાવટની વસ્તુઓ એક જ જગ્યા પર મળી શકે છે. આ અંગે અમદાવાદના કારીગર અનિલ ગોપાલનિયાએ જણાવ્યું હતું કે ઘણી મહિલાઓ સોના ચાંદી સિવાયના ઘરેણાઓમાં એલર્જી થવાની સમસ્યા ઊભી થતી હોય છે. જોકે તેમના દ્વારા બનાવવામાં આવેલ જ્વેલરીમાં એવું મટીરિયલ યુઝ કરવામાં આવ્યું નથી.
જેનાથી એલર્જી થતી નથી. આ જ્વેલરીમાં બ્રાસ અને જર્મન સિલ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એલર્જીની સમસ્યા ઉત્પન્ન કરતું નથી. આ મટીરીયલનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની સ્પાઇરલ ઇયરિંગ, નેકલેસ, એન્કલન્સ, રિંગ વગેરે બનાવવામાં આવી રહ્યું છે. બાપ દાદાના સમયથી આ લોકો આ કામ કરતા આવ્યા છે, જેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર સ્પાઇરલ ઇયરિંગ બની હતી, જે અનોખી ડિઝાઇન અને અનોખી રીતે બનાવવામાં આવ્યું હતું. કચ્છથી આવેલ કારીગર ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે તેઓ કાપડ પર પોતે જ ઘરે જ વિવિધ પ્રકારની ડિઝાઇન કલર કરીને બનાવે છે અને કોટનના કાપડ પર કલર કરવા માટે લાકડાના બ્લોક તથા વેજીટેબલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. આ વેજીટેબલ કલર ઘરે જ બનાવવામાં આવે છે, જેમાં રેતી અને વિવિધ પ્રકારના વેજીટેબલનો રસ ભેળવીને કલર બનાવવામાં આવે છે, જેથી કરીને વધારાનો કલર નીકળી જાય છે અને 1000 થી ચાલુ થઈને 5000 સુધી વિવિધ કુર્તા, સાડી અને કાપડ અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જામનગરથી આવેલા કારીગર દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે તેઓ ઘરે જ ઊન મંગાવીને હાથથી વણીને વિવિધ પ્રકારની શાલ અને સ્ટોલ બનાવે છે. આના માટે તેઓ મટીરીયલ પંજાબના લુધિયાણાથી મંગાવે છે. લુધિયાણાથી વિવિધ પ્રકારના ઊનના ગોટા લઈને આવે છે અને હાથી વણીને તેથી ઉપર કચ્છી ભરત કામ કરીને વિવિધ ડિઝાઇનની શાલ અને સ્ટોલ બનાવવામાં આવે છે. આ શાલ અને સ્ટોલ 750 થી ચાલુ થઈને 3500 સુધીની મળી શકે છે. ઉપરાંત મેળામાં બાંબુના નાના નાના બોક્સ, લાકડામાં કોતરીને બનાવવામાં આવેલી વિવિધ પ્રકારની મૂર્તિઓ, ખાદીના કુર્તા અને કપડા, વિવિધ પ્રકારની સિલ્કની સાડીઓ, લેપટોપ તથા કાપડની બનાવવામાં આવેલી બેગ્સ, કચ્છી વર્ક કરેલ વિવિધ પ્રકારના પર્સ વગેરે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં ક્રૂડ ઓઇલ ભરેલા જહાજ પર હુમલો કરાયો હતો. ગુજરાત પાસે મધદરિયે જહાજ પર ડ્રોન હુમલો કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. સોમનાથથી 378 કિલોમીટર દૂર જહાજ પર હુમલો કરાયો હતો, ત્યારે દેશના દુશ્મનોની તાકાત વધતા ઇન્ડિયન નેવી સતર્ક થયું છે. અરબ સાગરમાં ગુજરાતના દરિયાકાંઠે 3 યુદ્ધ જહાજ તૈનાત કરી દેવામાં આવ્યા છે. આમ ગુજરાતના દરિયા પાસે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે. શનિવારે પોરબંદરથી લગભગ 217 નોટિકલ માઇલના અંતરે 21 ભારતીય ક્રૂ મેમ્બર્સને લઈ જતા ક્રૂડ ઓઇલથી ભરેલા જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડે આ જહાજને સુરક્ષા પહોંચાડી હતી અને તેને મુંબઈના દરિયા કિનારે પહોંચાડ્યું હતું. ભારતીય તટરક્ષક જહાજ ICGS વિક્રમે તેને મુંબઈ જતા માર્ગ પર સુરક્ષા પૂરી પાડી હતી. સોમવારે આ જહાજ મુંબઈ પર પહોંચ્યા બાદ તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે આ ડ્રોન હુમલો કરાયો હતો અને તેના માટે કેટલાક વિસ્ફોટનો ઉપયોગ કરાયો હતો. હાલ ટેકનિકલ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. હુમલાનું ક્ષેત્ર અને જહાજ પર મળેલા કાટમાળ પરથી જણાય છે કે તે ડ્રોન હુમલો હતો. અરબ સાગરમાં યુદ્ધ જહાજ INS મોર્મુગુઆ, INS કોચી અને INS કોલતા તૈનાત કર્યા છે. તેમણે કહ્યું છે કે લોંગ રેન્જ મેરીટાઈમ રિકોનિસન્સ એરક્રાફ્ટ P-8I પણ તૈનાત કરવામાં આવ્યું છે. ગુજરાતના દરિયા પાસે બનેલી આ ઘટના બાદ ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજને મદદ પૂરી પાડવા માટે અનેક જહાજો તૈનાત કર્યા છે. US ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોને રવિવારે જણાવ્યું હતું કે MV કેમ્પ પ્લુટો ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાની ઝપેટમાં આવ્યું હતું. US ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોને કહ્યું હતું કે ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાથી MV કેમ્પ પ્લુટોને ફટકો પડ્યો છે. ભારતીય તટરક્ષક જહાજ ICGS વિક્રમે તેમને મુંબઈ જતા માર્ગ પર સુરક્ષા પૂરી પાડી હતી. ગુજરાતમાં એક વર્ષમાં રખડતા શ્વાન કરડવાના કેસમાં 40% વધારો થયો છે. ચોંકી ગયા ને, પરંતુ આ હકીકત છે અને આ અમે નહીં પરંતુ સત્તાવાર રીતે નોંધાયેલ આંકડા કરી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ડોગ બાઇટના અધધ 20,80,000 કેસ નોંધાયા છે. આ વર્ષની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 2,41,000 કેસ નોંધાઈ ચૂક્યા છે. એટલે કે રાજ્યના દૈનિક સરેરાશ 700 થી વધારે લોકો શ્વાન કરડવાની સમસ્યાનો શિકાર બને છે. ટોપ 10 રાજ્યોની યાદીમાં સૌથી વધુ કેસમાં મહારાષ્ટ્ર મોખરે છે, તો ગુજરાત પણ કંઈ પાછળ નથી. ગુજરાતમાં આ યાદીમાં 5મા ક્રમે છે. ગુજરાતમાં એક વર્ષમાં રખડતા શ્વાન કરડવાના કેસમાં 40%નો વધારો થયો છે. આંકડા કહે છે કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં શ્વાન કરડવાના 20,80,000 કેસ નોંધાયા છે. આ વર્ષ અત્યાર સુધીમાં 2,41,000 કેસ નોંધાયો છે. રાજ્યમાં દૈનિક સરેરાશ 700 થી વધારે લોકોને શ્વાન કરડે છે. આ કારણે શ્વાન કરડવાના કેસમાં દેશની યાદીમાં ગુજરાત 5મા ક્રમે આવી ગયું છે. જો કે બીજી હકીકત એ પણ છે કે ગુજરાતમાં 2021, 2022 અને 2023માં શ્વાન કરડવાની સંખ્યામાં ઘટાડો થયો હતો. વર્ષ 2018માં 19 અને 20માં 4 લાખથી વધારે ડોગ બાઇટના કેસ હતા, જેની સામે આ વર્ષે કેસ 2 લાખને પાર થતા થોડી ચિંતા વધી છે. 2018માં 4,55,000 કેસ નોંધાયા છે. 2019માં 4,80,000 કેસ નોંધાયા છે. 2020માં 4,42,000 કેસ નોંધાયા છે. 2021માં 2,90,000 કેસ નોંધાયા છે. 2022માં 1,69,000 કેસ નોંધાયા છે. આ વર્ષ અત્યાર સુધીમાં 2,41,000 કેસ નોંધાઈ ચૂક્યા છે. જો કે થોડી રાહતની વાત એ છે કે ગુજરાતમાં
2021, 22 અને 2023માં શ્વાન કરડવાની સંખ્યાઓમાં થોડો ઘટાડો થયો છે, કેમ કે 2018, 19 અને 20માં 4 લાખથી વધારે ડોગ બાઇટના કેસ નોંધાયા હતા, પરંતુ આ વર્ષે ડોગ બાઇટના કેસ 2 લાખને પાર પહોંચાડી ચિંતા વધારી દીધી છે. ત્યારે રાજ્યમાં વિવિધ મહાનગરો અને પાલિકાઓમાં આ મામલે ચોક્કસથી કામગીરી કરવાની જરૂર છે. આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે નંદુરબારના પતિ પત્ની દ્વારા 2 મહિનાના બાળકને ત્યાજી દેવાતા ચકચાર મચી ગઈ છે. એનઆઈસીયુમાં બાળક સારવારમાં હતું, ત્યાં માતા પિતા ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ખડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર 29 ઓક્ટોબરના રોજ એક મહિલા પ્રસૂતિ કરાવવા સિવિલ હોસ્પિટલ ખાતે આવી હતી, જેની પ્રસૂતિ સિવિલ હોસ્પિટલ ખાતે નોર્મલ કરાઈ હતી અને બાળક અધૂરે મહિને એટલે કે 7મે મહિને થયો હતો. તેને એનઆઈસીયુમાં સારવાર અર્થે રાખવામાં આવ્યું હતું. દિવસો પસાર થતા ગયા અને ધીમે ધીમે સગા સંબંધીઓ દ્વારા આવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. બાદમાં માતા પિતા પણ નવજાત બાળકને 15 દિવસ પહેલા ત્યાજી ફરાર થઈ ગયા હતા, જેની જાણ ડોક્ટરોને થતા માતા પિતાની શોધખોળ હાથ ધરાઈ હતી. બાદ ન મળતા આખરે ખડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બાળક એનઆઈસીયુમાં હોવાથી ડોક્ટરોની ટીમ તેના પર ધ્યાન આપી રહી છે. બાળકની સંભાળ લેવાની સાથે સાથે પોલીસ દ્વારા માતા પિતાની શોધખોળ હાથ ધરાઈ છે. નવજાત બાળકને આ રીતે મૂકીને જતા રહેલા માતા પિતાને શોધવાનું શરૂ કરાયું છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી તપાસવાનું શરૂ કરાયું છે. ડૉક્ટર નિકિતા વસોયા. જે આ બાળકને જે તડછોડવાની જે ઘટના બની છે, શું ક્યારે બની છે અને ક્યારે અહીંયા આવ્યું? ઓકે, આ બેબી ઓફ મનીષા છે, બેબી ઓફ મનીષા બારેલા. પેશન્ટ એકચ્યુઅલી 29 ઓક્ટોબરના CHC કામરેજમાં પ્રીમેચ્યોર મતલબ પ્રી ટર્મ અધૂરા મહિને નોર્મલ ડિલિવરીથી પેદા થયું હતું, 7મા મહિને પેદા થયું હતું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી, તો CHC કામરેજથી ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં મોકલવામાં આવ્યું હતું. ત્યાં કેઝ્યુઅલ્ટીમાંથી પછી સુરતના એસએનસીયુમાં બાળકને ભરતી કર્યું હતું. બાળકને આવ્યું ત્યારે શ્વાસ લેવામાં તકલીફ હતી, એટલે ઇનિશિયલી બબલ CPAP કહેવાય એવી રીતને ઓક્સિજનનું મશીન આવે એના પર રાખ્યું હતું. ધીરે ધીરે બાળકનું શ્વાસ ને બધું સારું થવા માંડ્યું અને ધીરે ધીરે બાળકને દૂધ આપવાનું ચાલુ કર્યું. પછી જેવું બાળકનું ઓક્સિજનમાંથી નીકળી ગયું અને દૂધ બરાબર રીતે મમ્મીની છાતીથી લેવા માંડ્યું, એટલે બાળકને પછી અરાઉન્ડ 1 વીક પછી બાળકને અહીંયા જ અમારા એસએનસીયુની અંદર મધર રૂમ હોય. નોર્મલ ડિલિવરી હતી એટલે મમ્મી બી આવી ગઈ હતી સાથે. તો મમ્મીનો એક ખાટલો હોય અમારા જ એનઆઈસીયુમાં, મમ્મીને ખાટલો આપ્યો અને ત્યાં બાળક આપ્યું હતું વજન વધારવા માટે, અને એને જે ખૂનમાં ઇન્ફેક્શન આવ્યું હતું તો એની દવાઓ ચાલુ હતી. પછી ત્યાં મમ્મી પાસે દૂધ માટે જ હતું, તો ત્યાં બરાબર રીતે મમ્મીએ પછી દૂધ તો પીવડાવતા હતા, પણ ત્યારે એકવાર એને બાળક થોડું દૂધ એનું શ્વાસમાં જતું રહ્યું હોય એવું લાગ્યું, એટલે બાળકને પાછું શ્વાસ લેવામાં તકલીફ વધી હતી. એટલે બાળકને પાછું અંદર ક્રિટિકલ રૂમમાં અમારા સુરતના એસએનસીયુના ક્રિટિકલ રૂમમાં અંદર બાળકને લીધું હતું. તો બાળકને ત્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ હતી, તો વેન્ટિલેટર પર મૂક્યું હતું. પછી વેન્ટિલેટર પર થોડા દિવસ રહ્યા પછી ધીરે ધીરે શ્વાસ સારું થયું, એટલે પાછું નાના મશીન પર ઓક્સિજનના મશીન પર લીધું અને દૂધ ચાલુ કર્યું. પછી અરાઉન્ડ 29 નવેમ્બર આવ્યું ને, ત્યારે એના મમ્મીને તાવ આવ્યો એવું કીધું એમના સગાવાલાઓએ. તો તાવ આવ્યો એટલે મેં કીધું કે અમે મમ્મીને મેડિસિનમાં બતાવવા લઈ જઈએ છીએ, અને મેડિસિનમાં પછી એ લોકો લઈ ગયા અને ત્યાં 6B વોર્ડમાં મમ્મીને દાખલ કરી હતી. પછી એમના સગાવાલા આવતા હતા, પણ દિવસમાં 1-2 વાર, પછી દૂધ લઈને નહોતા આવતા. તો અમારા પાસે મિલ્ક બેંક છે, અમે લોકોએ મિલ્ક બેંકનું ફોર્મ ભર્યું અને બાળકને અહીંના મિલ્ક બેંકમાંથી બીજી મમ્મીનું દૂધ આપવાનું ચાલુ કર્યું, કેમ કે એની મમ્મી બીમાર હતી, દાખલ હતી, એમને દૂધ નહોતું આવતું. પણ પછી 3-4 દિવસ એમના સગા જે નિરંતર આવ્યા નહીં, વારે વારે બાળકને જોવા કે કોઈ શું કહેવાય, અમે બાળકનું કન્ડિશન કેવી છે એવી ડેઈલી સગાને સમજાવીએ, તો સગા એના માટે આવતા નહોતા. કરન્ટલી 3 દિવસ નહીં આવ્યા, તો પછી અમે અમારી રીતે જોયું, છાનબીન કરી. અમને એટલી તો ખબર હતી કે મમ્મી મેડિસિનમાં દાખલ છે, તો અમે ત્યાં જઈને જોયું, તો એ લોકો મમ્મી ત્યાંથી બી ચોપડા પર એવું હતું કે ભાગી ગયા છે, મમ્મી ત્યાંથી ભાગી ગયા હતા એવું જાણવા મળ્યું. એટલે પછી અમે તરત જ પોલીસ જાણ કરી અને MLC કેસ કર્યું હતું. અત્રે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવેલ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલની અંદર બનાવ એ પ્રકારનો બનેલો છે કે તારીખ 8/12 પહેલાંથી એક નવજાત બાળક ટ્રીટમેન્ટ માટે કામરેજ CHCથી અહીંયા દાખલ કરવામાં આવેલું. શરૂઆતમાં એની પ્રસૂતિ કામરેજ CHC ખાતે થયેલી અને ત્યાંના ડૉક્ટરશ્રીઓ અને બાળકની તબિયત ખૂબ જ નાજુક લાગતા તેને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કરવામાં આવેલું. બાળકની ટ્રીટમેન્ટ ચાલતી હતી. બાળકની સાથે એક મહિલા અને અન્ય 2 પુરુષ પણ જે તે વખતે એને એડમિટ કરવા માટે આવેલા.
પરંતુ થોડાક સમય રહ્યા બાદ બાળકની સાર સંભાળ લેવા કોઈ આવતું ન હોય સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરશ્રીઓએ તપાસ કરતાં ધ્યાને આવેલું કે આ બાળકને ત્યજીને એના વાલીવારસ જતા રહેલા છે. એની થોડી પ્રાથમિક તપાસ કરેલી, પરંતુ એમના કોઈ પણ કે ક્યાંના છે અને તેઓ કોણ છે એની કોઈ ઓળખ પ્રસ્થાપિત થયેલી નહીં અને તેઓ મળેલા નહીં. તેથી તેમને પોલીસનો સંપર્ક કરેલો. આ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા પણ ઘણી તપાસ કરવામાં આવી અને પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં તેઓ બાળકને ત્યજીને જતા રહેલા છે આવું ધ્યાને આવતા ફરજ પરના ડૉક્ટરશ્રીની ફરિયાદ લઈને ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે IPC 317નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. અને આ ત્યાં CCTV ફૂટેજ પણ ચેક કરવામાં આવે છે, જેમાં એક મહિલા દેખાય છે, જે અજાણી મહિલા વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ કામરેજ ખાતે પણ કરવામાં આવી છે. તેમજ મૂળ મહારાષ્ટ્રના કોઈ ગામના હોય એવું જાણવામાં આવ્યું છે, ત્યાં પણ તપાસ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ વિગત આમાં પ્રાપ્ત થઈ નથી અને વધુ તપાસ ચાલુ છે. તેમજ મીડિયાના માધ્યમથી હું એ પ્રકારની અપીલ કરીશ કે આ બાળકને એના વાલીવારસ જલ્દી મળે. આ જે મહિલા દેખાય છે એની કોઈ પણ ઓળખ કોઈ પણ જગ્યાએ દેખાયા હોય તો ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે અથવા સુરત સિટી કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી આ બાળકના વાલીવારસને શોધી શકાય અને તેના વાલીને સોંપી શકાય. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી રદ કરવાનો મુદ્દો ગરમાયો છે. ઉમેદવારો દ્વારા ફરી એ વખત વડોદરા જેટકો કચેરીમાં રજૂઆત કરાઈ છે. અંતે જણાવી દઈએ કે અલ્ટિમેટમ આપવા છતાં જેટકો દ્વારા નિર્ણય ન કરતા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. 50 જેટલા ઉમેદવારો ફરી વખત જેટેકો કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા છે. જેટેકો દ્વારા લેખિત પરીક્ષા અને પોલ ટેસ્ટની તારીખ જાહેર કરી છે. લેખિત પરીક્ષા ફરી ન લેવાનું જાહેરનામું બહાર પાડવાની માંગ કરાઈ છે. ઉમેદવારો લેખિત પરીક્ષા ન લેવી તેવું નવેસરથી જાહેરનામું બહાર પાડવાની માંગ કરી છે. અંતે જણાવીએ કે ઉમેદવારોએ જેટેકોને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. 20 નવેમ્બરના રોજ ધોળાજીના યુવકે જૂનાગઢમાં લેવાયેલી જેટેકો ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં નિયમો ભંગ થયા હોવાનો સંકેત મકવાણાએ આપ્યા હતા. ત્યારે આ બાબતે યુવક દ્વારા અનેક વખત રજૂઆત કરતા છતાં કોઈ નિરાકરણ ન આવતા યુવક દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ કરાઈ હતી. તેમજ પરીક્ષાને લઈ યુવક દ્વારા અનેકવાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરાઈ હતી. તેમજ અગાઉ પણ યુવકે જેટકો વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલી પોલ ટેસ્ટની પ્રક્રિયામાં GUNL તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદન શક્તિને ધ્યાનમાં આવેલ, જેથી આ 3 ઝોનના ઉમેદવારોની લાગણીને ધ્યાને લઈને સમગ્ર પરીક્ષા ટૂંક સમયમાં ફરીથી લેવાનું કહ્યું હતું. વર્ષ 2023 પૂર્ણતાના આરે છે. વર્ષ પતવામાં માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સૌ કોઈ નવા વર્ષના વધામણાના કરવાના આતુર છે, પરંતુ વર્ષ 2023માં ઘટેલી 5 ઘટનાઓ લોકોને હર હંમેશા યાદ રહેશે. આ 5 કઈ ઘટનાઓ છે અને ક્યારે ઘટી હતી તેના વિશે જાણીએ. બનાસકાંઠા જિલ્લામાં અંબાનો પવિત્ર ધામ અંબાજી આવેલો છે. અહીં દર વર્ષે ભાદરવી પૂને મહામેળો યોજાતો હોય છે. મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. ઉલ્લેખનીય છે કે અહીં માતાજીને ધરાવવામાં આવતો મોહનથાળનો પ્રસાદ પણ એટલો જ મહત્વ ધરાવે છે. પરંતુ વર્ષ 2023માં જે ઘીથી આ મોહનથાળ બનાવવામાં આવે છે તે નકલી નીકળતા ભક્તોમાં અને સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આખરે આ ઘીના સેમ્પલ ફેલ થતા ઘીને સીલ કરી દીધું છે. પ્રસાદી બનાવવામાં આવી હતી અને કેટરેસ માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વર્ષની બીજી ઘટના વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક પાલનપુર શહેરના RTO સર્કલ પર વધતા જતા ટ્રાફિકને લઈ ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે 123 કરોડના ખર્ચે 3 લેન એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો. આ બ્રિજ 18 મહિનામાં પૂર્ણ કરવામાં જણાવ્યું હતું, જે દાતા તરફથી 682 મીટર લાંબો, આબુ રોડ તરફ 700 મીટર લાંબો અને અમદાવાદ પાલનપુર હાઈવે તરફ 951 મીટર લાંબા 3 લેન બનાવવામાં આવ્યા હતા. ગુજરાતનું પ્રથમ પિલ્લર પર 3 લેન એલિવેટેડ રોટરી ડિઝાઇનનું રેલવે ઓવરબ્રિજ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે અને હવામાં 18 થી 20 ફૂટ પર સર્કલ બનાવવામાં આવ્યું છે. આ તૈયાર થયેલા બ્રિજનું RTO સર્કલ પાસે બ્રિજના 5 સ્લેબ તૂટી પડતા જેમાં રિક્ષા દબાઈ જવાના કારણે 5 લોકોના મોત થયા હતા. બનાસકાંઠામાં યાત્રાધામ અંબાજી ખાતે દૂરથી ભક્તો અંબાના દર્શન કરવામાં આવતા હોય છે, પરંતુ અંબાજી પહોંચવા માટે ભયાનક ત્રિશુળિયા ઘાટ પસાર કરવો પડે છે. આ ત્રિશુળિયા ઘાટના ચઢાવ ઉતરવામાં અનેક વાર નાના મોટા અકસ્માતોની ઘટના બનતી હોય છે. ત્યારે આ વર્ષે ત્રિશુળિયા ઘાટ પર ખાનગી લક્ઝરી બસે પલટી મારી હતી, જેમાં 30 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ખાનગી લક્ઝરીમાં 50 થી વધુ મુસાફરો જામનગર, મોરબી, રાજકોટના લોકો અંબાજી માતાના દર્શન કરી મોઢેરા તરફ જઈ રહ્યા હતા. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.